હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ. ગુજરાત પત્રકાર મહાસંઘ પત્રકારોના સન્માન, સુરક્ષા, હકોની રક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે દૃઢ સંકલ્પ સાથે ગુજરાત પત્રકાર મહાસંઘનું વિધિવત ગઠન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને આજે દાહોદ સ્થિત દાહોદ સર્કિટ હાઉસ ખાતે મહાસંઘની પ્રથમ ઐતિહાસિક બેઠક ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે પત્રકારોના હકો, સુરક્ષા અને સન્માનના પ્રશ્નો પર હવે સંઘબદ્ધ અને અસરકારક રીતે કાર્ય કરવામાં આવશે. બેઠક દરમિયાન નીચે મુજબના મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા. પત્રકાર સુરક્ષા અને સન્માન. રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવા માટે સંઘબદ્ધ પ્રયત્નો અને સરકાર સ્તરે મજબૂત રજૂઆત કરવામાં આવશે. પત્રકારો પર હુમલો, ધમકી અથવા ખોટા કેસોની પરિસ્થિતિમાં મહાસંઘ દ્વારા કાનૂની મદદ અને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. સામાજિક અને આર્થિક સુરક્ષા. પત્રકારો માટે આરોગ્ય વીમા, અકસ્માત વીમા અને પરિવાર સુરક્ષા યોજનાઓ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવશે. વરિષ્ઠ પત્રકારો માટે પેન્શન યોજના અમલમાં મૂકવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. પત્રકાર કલ્યાણ કોષની સ્થાપના માટે પ્રયત્નો હાથ ધરાશે. સંગઠનાત્મક વિસ્તરણ. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા સ્તરે મહાસંઘની એકમો રચી સંગઠનને ગ્રામ્ય સ્તરે સુધી મજબૂત બનાવવામાં આવશે. પત્રકારો વચ્ચે એકતા, ભાઈચારો અને પારદર્શક સંગઠન વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે. ગુણવત્તાસભર અને જવાબદાર પત્રકારિતા. યુવા પત્રકારો માટે તાલીમ શિબિરો, વર્કશોપ, સેમિનારનું આયોજન કરવામાં આવશે. ફેક ન્યૂઝ સામે જાગૃતિ અભિયાન હાથ ધરાશે. નિષ્પક્ષ, નિર્ભીક અને જનહિત આધારિત પત્રકારિતાને પ્રોત્સાહન આપવામાં આવશે. બેઠકમાં વધુમાં નિર્ણય લેવાયો કે ટૂંક સમયમાં ગુજરાત પત્રકાર મહાસંઘની આગલી બેઠક રાજ્ય સ્તરે વિશાળ પાયે યોજાશે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પત્રકાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ વ્યાપક બેઠકમાં રાજ્ય સ્તરીય કાર્યકારિણીની જાહેરાત, ભાવિ કાર્ય યોજના અને પત્રકારોના હકો અંગે મજબૂત વ્યૂહરચના ઘડવામાં આવશે. મહાસંઘે સ્પષ્ટ કર્યું કે આ સંગઠન કોઈ વ્યક્તિ વિશેષનું નથી, પરંતુ પત્રકારોની સામૂહિક શક્તિ અને સન્માનનું મંચ છે. લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાના હેતુથી મહાસંઘ સતત સક્રિય અને પ્રતિબદ્ધ રહેશે. ગુજરાત પત્રકાર મહાસંઘ, દાહોદ, ગુજરાત. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. આજે 21 ફેબ્રુઆરી 2026 દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ પત્રકારોની રાખવામાં આવી. આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો, વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા. આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે. આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો, એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે, તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી. સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે. ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય, પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર મહાસંઘ ખાસ કરીને કામ કરશે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.